માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. જ્યારે કોઈ ન આવ્યું ત્યારે ગુજરાત પોલીસ બની નવજાત શિશુ અને માતાનો સહારો. કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી માટે જાણીતી ગુજરાત પોલીસનો એક એવો ચહેરો સામે આવ્યો છે જેને જોઈ સમગ્ર રાજ્ય ગર્વ અનુભવી રહ્યું છે. જ્યારે એક મજબૂર માતાને તેના નવજાત બાળકને સ્વીકારવા માટે પરિવારનો કોઈ સભ્ય આગળ ન આવ્યો ત્યારે ગુજરાત પોલીસે કાયદાની મર્યાદાથી ઉપર ઉઠી સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવીય સંવેદનાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક મહિલા આરોપીએ જેલમાં આશરો ભોગવતી વખતે બાળકને જન્મ આપ્યો. તાજેતરમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં કોર્ટે મહિલાને જામીન મુક્ત કરવાનો આદેશ કર્યો હતો, પરંતુ કમનસીબે હતી કે જેલના દરવાજા ખુલ્યા બાદ આ અસહાય માતાને તેના નવજાત શિશુને લેવા કે આશરો આપવા માટે પરિવારમાંથી કોઈ જ ઉપસ્થિત ન હતું. આવી કપરી અને લાચાર પરિસ્થિતિમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આણંદ અને નડિયાદ જિલ્લા જેલ પ્રશાસનની સંવેદનશીલ નજર આ માતા પર પડી. તેમણે તાત્કાલિક આ બાબતની ઉચ્ચ સ્તરે જાણ કરી. આ ગંભીર અને સંવેદનશીલ બાબત સામે આવતા જ ગુજરાત પોલીસ વડા ડોક્ટર KLN રાવના કુશળ અને માનવતાવાદી માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત એક્શન લીધા. પોલીસે જરાય વિલંબ કર્યા વિના માતા અને નવજાત શિશુ માટે એક વિશેષ વાહનની વ્યવસ્થા કરી. ગુજરાત પોલીસની ટીમ આ લાચાર માતા અને માસૂમ બાળક સુરક્ષિત રહે તે માટે તેમની સાથે જોડાઈ. પોલીસ ટીમમાં નવજાત શિશુ અને માતાને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં સ્થિત તેમના વતન સુધી લઈ ગઈ અને પરિવાર સાથે તેમનું ભાવુક પુનર્મિલન કરાવ્યું. ગુજરાત પોલીસ માત્ર ગુનેગારો સામે કડક નથી, પણ જરૂરિયાતમંદો માટે એટલી જ સંવેદનશીલ પણ છે. કાનૂન વ્યવસ્થાની જાળવણી સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું આ સુંદર ઉદાહરણ છે. જ્યારે આ ન્યૂઝ સોશિયલ મીડિયા અને લોકમુખે ચડ્યા ત્યારે ગુજરાત પોલીસની આ સેવા કરીને ચોમેરે પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલ સમયમાં ખરા અર્થમાં ખાકી પરિવાર બની તે સાબિત કરવા બદલ ગુજરાત પોલીસના તમામ કર્મયોગીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સલામ. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ.